વન મહોત્સવ એટલે શું કે જે પ્લાન્ટ આપણે વાવીએ છીએ રાઈટ, વૃક્ષને વાવીએ છીએ એને ખાલી વાવીને મૂકી નથી દેવાનું હતું કે જસ્ટ ફોર ફોર્મેલિટી આપણે કરીએ એવી રીતે કરવું બી નથી. એટલે ઇન ધ સેન્સ અમારી ઇન્સ્ટિટ્યૂટે શું પ્લાન કર્યું કે જે ઉછેરાય, એટલે અમે લોકોએ આ ડેસ્ટિનેશન બી રાખ્યું છે. અને વન મહોત્સવનો મિનિંગ અમે લોકો એવી રીતે વિચાર્યો છે કે મોટા થાય તો બીજાને હેલ્પફુલ બી થવા જોઈએ રાઈટ. એમનામ કોઈ રોડ પર વાવીને મૂકી નહોતું દેવું. એટલે અમે આ વન મહોત્સવનો મેઇન ઇશ્યુ એ જ હોય છે કે ઉછેરાય અને સારી રીતે એ ગ્રો થાય, એનાથી સારું થવું જોઈએ, એમ કોકને સારું મળવું જોઈએ. આપણે બધા ગુજરાતીઓ આમ ઘર પાસે જાળવા ન હોય પણ આમ વન ભોજન કરવા પાછા આમ દૂરના દૂર ક્યાંય ને ક્યાંય જતા હોય. એટલે આવી બધી આનંદ કરી આમ પ્રકૃતિ તો કોને ન ગમે. બધી જગ્યાએ આમ વિચારતા હોય કે લીલોતરી હોય, ત્યાં ટાઢા છાંયે બેઠા હોય, પણ પાછી તકલીફ એ છે કે પાછા જાળવા નથી ઉગાડતા, વૃક્ષો નથી વાવતા. ત્યારે ICSIની ટીમ આપણી સાથે છે અને એ 1 થી 7 જુલાઈ જે વન મહોત્સવ કાર્યક્રમ ઉજવતા હોય છે તેમાં 1લી તારીખે વૃક્ષારોપણ કરતા હોય છે. એ ટીમ આપણી સાથે છે, સર છે, બધા વિદ્યાર્થીઓ છે. તો સરસ મજાની પ્રવૃત્તિ કરે છે. લીમડાના વૃક્ષો છે, ફ્રૂટના વૃક્ષો છે કે જેનાથી દરેક પ્રકૃતિ જીવને કે એનાથી કંઈક મળે. ઓક્સિજન તો ઓક્સિજન, પછી જે આ ખિસકોલી છે તો એને આ ફ્રૂટ ને એ બધું છે, પક્ષીઓ છે તેના માળા બંધાય. તો સૌનું વિચારીને વન મહોત્સવ કાર્યક્રમ ઉજવી રહ્યું છે. તો ચાલો એમની સાથે જ વાત કરીએ. હું વાત કરું તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાની ટોટલ 72 સિટીઝમાં 72 બ્રાન્ચીસ છે. અને આજની તારીખે એટલે કે 1 જુલાઈના રોજ અક્રોસ 72 સિટીઝમાં અમે વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ એટલે કે ટ્રી પ્લાન્ટેશનની એક્ટિવિટી કરીએ છીએ. જેમ કે આપને સૌને ખ્યાલ છે કે ટ્રી પ્લાન્ટેશન એક્ટિવિટીની શરૂઆત 1950માં કે મુનશીજીએ કે જે ત્યારના યુનિયન મિનિસ્ટર હતા એગ્રીકલ્ચર અને ફૂડના, એમને શરૂઆત કરેલી હતી. અને એમની આ પહેલ અંતર્ગત આપણે વર્ષોને વર્ષ આ જ ટ્રી પ્લાન્ટેશન એક્ટિવિટી પૂરા ઇન્ડિયામાં આ એક્ટિવિટી કરીએ છીએ. તો એમના અંતર્ગત અમારા ઇન્સ્ટિટ્યૂટ છે જે બહુ અવેર છે અને આ એક્ટિવિટી માટે આજની તારીખથી સ્ટુડન્ટને અવેર કરે છે કે જેથી કરીને પર્યાવરણને અનુરૂપ અને પર્યાવરણને બેનિફિશિયલ અને સોસાયટીને કઈ રીતના આપણે બેનિફિશિયલ થઈ શકે એમને અવેર કરે છે. અને આ એક્ટિવિટી અંતર્ગત અમે ટ્રી પ્લાન્ટેશન એક્ટિવિટી કરીએ છીએ. વન મહોત્સવ એટલે શું કે જે પ્લાન્ટ આપણે વાવીએ છીએ રાઈટ, વૃક્ષને વાવીએ છીએ એને ખાલી વાવીને મૂકી નથી દેવાનું હતું કે જસ્ટ ફોર ફોર્મેલિટી આપણે કરીએ એવી રીતે કરવું બી નથી. એટલે ઇન ધ સેન્સ અમારી ઇન્સ્ટિટ્યૂટે શું પ્લાન કર્યું કે જે ઉછેરાય, એટલે અમે લોકોએ આ ડેસ્ટિનેશન બી રાખ્યું છે. અને વન મહોત્સવનો મિનિંગ અમે લોકો એવી રીતે વિચાર્યો છે કે મોટા થાય તો બીજાને હેલ્પફુલ બી થવા જોઈએ રાઈટ. એમનામ કોઈ રોડ પર વાવીને મૂકી નહોતું દેવું. એટલે અમે આ વન મહોત્સવનો મેઇન ઇશ્યુ એ જ હોય છે કે ઉછેરાય અને સારી રીતે એ ગ્રો થાય, એનાથી સારું થવું જોઈએ, એમ કોકને સારું મળવું જોઈએ. એક જ વસ્તુ કહીશ કે જો આપણે 100-200 રૂપિયાનું જંક ફૂડ ખાતા હોય એની જગ્યાએ એક વૃક્ષ લઈને વાવીએ તો એ વધારે સારું છે. તમે તમારી પાછળ 1000 વાપરો તો 900 વાપરજો, 100 તમારે રાખો એના માટે. એમાં એક સેન્ટેન્સ, એક ફ્રેઝ છે, 1 person 1 tree 1 year. એટલે કે આખા વર્ષમાં એક વ્યક્તિએ એટલીસ્ટ એક વૃક્ષ તો વાવવું જ જોઈએ, જેથી કરીને આપણું આખું રાજકોટ ધીમે ધીમે પણ થશે, હરિયાળું થતું જશે. વાહ, ખૂબ સરસ વાત કરી. જી ભાઈ, શું કહેશો? આ વૃક્ષો છે એ મનુષ્ય માટે જ છે, એમાં બીજું કોઈ તો છે નહીં. કારણ કે ખાસ કરીને આ કાળમાં જ્યારે આટલું પોલ્યુશન થાય છે તો વૃક્ષોની જરૂરિયાત છે. અને એ આગળ વધીને આપણા માટે જ ઇઝી છે. જે ઓક્સિજન માસ્ક વગરનું જીવન જોતું હોય તો વૃક્ષો વાવવા જરૂરી છે. તો એટલા માટે આ કરવું જોશે. આ એક્ટિવિટી છે ને અમારી ટીમ દર વર્ષે એટલે કે 1 જુલાઈના રોજ અમારે ફિક્સ જ છે, ઇન્સ્ટિટ્યૂટની ગાઈડલાઇન્સ છે એ અંતર્ગત અમે દર વર્ષની 1 જુલાઈએ અમે આ એક્ટિવિટી કરીએ છીએ. અને મેક્સિમમ સ્ટુડન્ટ કઈ આ રીતના આમાં અવેર થાય અને એક્ટિવિટીમાં જોડાય એ અમારો પ્રયાસ હોય છે અક્રોસ ઓલ ઇન્ડિયા. હું વાત કરું તો અત્યારે ટ્રી પ્લાન્ટેશન એક્ટિવિટીમાં અત્યારે ટોટલ 20 સ્ટુડન્ટ્સ જોડાયેલા છે અમારી સાથે. કમિટી મેમ્બર છે, અમારી ઓફિસ સ્ટાફ પણ છે. અને અક્રોસ અત્યારની વાત કરું તો અમારા ઇન્સ્ટિટ્યૂટ કંપની સેક્રેટરીઝ ઇન્ડિયામાં સમયાંતરે અલગ અલગ સ્ટુડન્ટો આ એક્ટિવિટીમાં જોડાતા હોય છે. આ પ્રવૃત્તિ આપણે છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ. આપણે એ રીતના વૃક્ષો વાવીએ છીએ કે જેમાં ફ્રૂટ પણ, ફળો પણ આવી જાય, પ્લસમાં લીમડા છે કે જે અમને આપણા વાતાવરણને અનુકૂળ હોય અને એક ગરમી પણ ઘટાડે. એ રીતના અલગ અલગ બધા મેજોરિટી વૃક્ષ છે કે જેમના કવર થઈ શકે એ વૃક્ષોની આપણે વાવણી કરતા હોઈએ છીએ.